ગાઈસ હવે બધો જ નાસ્તો તમને એક જ પ્લેસ ઉપર મળી રહેવાનો છે એટલે આજે આપણે આવી ગયા છે બંસી ગાંઠિયા રથમાં ગાઈસ। ત્યાં તમે જોરદાર વેરાયટીઓ મળી રહેશે। તો કેમ છો પાટણ ગાઈસ, આજે હું તમારા માટે એક જોરદાર જગ્યા લઈને આવી ગયો છું, એટલે કે નાસ્તા કરવા માટેની બેસ્ટ જગ્યા સિદ્ધપુર ચોકડીથી TB3 રસ્તા જતા વચ્ચે જ આવે છે બંસી કાઠિયાવાડીની એક્ઝેક્ટ સામે બંસી ગાંઠિયા રથમાં તમારું સ્વાગત છે ગાઈસ। તો ચલો આજે હું તમને બતાવું કે અહીંયા શું શું વેરાયટી મળે છે, જેમ કે ફાફડા થઈ ગયા, ગાંઠિયા થઈ ગયા, ફ્રેન્ચ ફ્રાઈઝ થઈ ગઈ, ગોટા થઈ ગયા, ટીકડી ભજીયા થઈ ગયા અને મેગી તો છે જ, એટલે કહેવાય ને કે તમને બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન મળી રહેવાના છે। તો ચલો સૌથી પહેલા તો હું તમને ગાંઠિયા ટ્રાય કરીને બતાવું કે બંસી ગાંઠિયા રથના કેવા છે ગાંઠિયા। એક નંબર છે ગાઈસ, એક વાર તો તમારે આ વસ્તુ ટ્રાય કરવા અહીંયા શ્યોર આવવું જોઈએ। હવે ટ્રાય કરશું આપણે અહીંના ફેમસ ગોટા, જે શિયાળામાં લોકો બહુ જ ખાવા માટે આમથી આમ દોડતા હોય છે। આ પણ એકદમ લાજવાબ છે ગાઈસ, એકદમ કહેવાય ને કે એકદમ સ્મૂથ છે। ગુજરાતીઓના ફેમસ ફાફડા, રવિવારે ગાઈસ બીજું કઈ જોઈએ કે ના જોઈએ પણ ફાફડા તો લોકોને જોઈતા જ હોય છે। ચલો હવે ફાફડા ટ્રાય કરીએ। અને સાથે સાથે તમને અહીંયા ચટણીમાં પણ ઘણા બધા ઓપ્શન મળી રહેશે, કચુંબર મળી રહેશે, મરચા મળી રહેશે, લાજવાબ ટેસ્ટ છે। તો ચલો, એ તો મસ્ત હતું ફ્રેન્ચ ફ્રાઈ, એ બી મારી ફેવરેટ છે। તો ચલો ગાઈસ આપણે એમના ટીકડી ભજીયા ટ્રાય કરીએ। આ પણ અનએક્સપેક્ટેડ છે, જોરદાર ક્વોલિટી, સાથે તમને કેચઅપ પણ મળી રહેશે અને પછી તમે કુલ્લડમાં આ રીતે મસ્ત મજાની ચા પી શકો છો, કેમ કે આ વિન્ટરની અંદર ચા ના હોય ને તો પછી મજા જ ના આવે। પ્લેન મેગી મેં મંગાવી હતી, હવે જોઈએ કેવો ટેસ્ટ છે પછી તમને કહું। આ પણ આઉટસ્ટેન્ડિંગ છે ગાઈસ। તો તમે હવે કોઈની રાહ જોયા વગર બધી વસ્તુ ટ્રાય કરવા સીધા પહોંચી જાઓ બંસી કાઠિયાવાડીની એક્ઝેક્ટ સામે બંસી ગાંઠિયા રથ, એની રાહ જોયા વગર પહોંચી જાઓ।